નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 23 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો, આજના ટોપિક પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, માટે આપને ખૂબ મજા પણ આવશે અને ઘણું બધું નવું જાણવા મળશે. સાથે મિત્રો, આ એક ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે. તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરજો. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ પછી નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવવામાં આવે છે 23 જૂનના રોજ. 23 જૂન 1894ના રોજ પેરિસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે IOCની સ્થાપના કરવામાં આવી હતી. આ ઐતિહાસિક દિવસની યાદમાં વર્ષ 1948માં પ્રથમ ઓલિમ્પિક દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને મિત્રો, આનો મુખ્ય હેતુ હતો કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના લોકોને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો અને ઓલિમ્પિકના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. ઝિમ્બાબ્વેની જે ભૂતપૂર્વ તરવૈયા હતી ક્રિસ્ટી કોવેન્ટી એ IOCની પ્રથમ મહિલા તેમજ પ્રથમ આફ્રિકન અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા છે. મિત્રો, આગામી જે 34મું ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક રમત છે એટલે કે સમર ઓલિમ્પિક છે, તેનું આયોજન લોસ એન્જલસ અમેરિકા ખાતે 14 જુલાઈથી 30 જુલાઈ 2028 દરમિયાન કરવામાં આવવાનું છે. અને વાત કરીએ જો શિયાળુ ઓલિમ્પિક રમતની એટલે કે વિન્ટર ઓલિમ્પિકની, તો તે પ્રથમ વખત કોઈ એક શહેરમાં નહીં પરંતુ સમગ્ર ફ્રેન્ચ આલ્પ્સ વિસ્તારમાં યોજાશે. ઉલ્લાસ મિશન અંતર્ગત 98.7% સાક્ષરતા દર સાથે ભારતનું 6થું સંપૂર્ણ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે ઉલ્લાસ મિશન ચાલી રહ્યું છે, તેના અંતર્ગત હવે 6થું સંપૂર્ણ રાજ્ય જાહેર થયું છે ઉત્તરાખંડ. ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ કોઈપણ રાજ્યને ત્યારે જ સંપૂર્ણ સાક્ષર માનવામાં આવે છે કે જ્યારે ત્યાં 15 વર્ષ અથવા તો ત્યાંથી વધુ ઉંમરના વયસ્કોની જે સાક્ષરતા દર છે એ 95% અથવા તો તેનાથી વધી જાય. અને મિત્રો, આના આજે ઉત્તરાખંડે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેના અગાઉના જો રાજ્યોની વાત કરીએ તો મિઝોરમ, ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ ઓલરેડી આ લિસ્ટમાં પૂર્ણ સાક્ષરનો દરજ્જો મેળવી ચૂક્યા છે અને હવે આ લિસ્ટમાં ઉત્તરાખંડ પણ સામેલ થયું છે. મિત્રો, આમાં જે લદ્દાખ છે એ જૂન 2026માં સામેલ થયું હતું અને લદ્દાખ આમાં સામેલ થનારું ભારતનું પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. આ ઉપરના જે છે એ રાજ્યો છે, જ્યારે જો કેન્દ્ર શાસિત પ્રદેશનું પૂછવામાં આવે તો એ પ્રથમ હતું લદ્દાખ કે જે જૂન 2024માં જાહેર થયું હતું. મિત્રો, ઉલ્લાસનો સંપૂર્ણ અર્થની વાત કરીએ તો ઉલ્લાસનું પૂરું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ કાર્યક્રમ વર્ષ 2022થી લઈને 2027 દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યો છે. અને મિત્રો, ઉત્તરાખંડની જો વાત કરીએ તો 2001માં ત્યાં સાક્ષરતા હતી 71.6, જે આ ઉલ્લાસ અભિયાનના પ્રયાસોના કારણે વધીને રેકોર્ડ 98.7%ના દરે પહોંચી ગઈ છે. ટાઈમ આઉટની વિશ્વના 20 સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો મિત્રો, આજે વિશ્વના જે ટોપ 20ના શહેરોની યાદી પડી છે કે જે કલા અને સંસ્કૃતિકની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ હોય, અને આ જે વિશ્વના 20 શહેર છે તેમાં માત્ર એક જ ભારતીય શહેર સામેલ થયું છે અને તે છે રાજસ્થાનનું જયપુર. વર્ષ 2026ની ટાઈમ આઉટની જો યાદીની વાત કરીએ તો જયપુરે આ લિસ્ટમાં 18મો સ્થાન પ્રાપ્ત કર્યો છે. મિત્રો, જો પ્રથમ નંબરની વાત કરીએ તો પ્રથમ પર છે લંડન અને બીજા નંબર પર છે પેરિસ. આ જે નામાંકન જે ક્રમાંક અપાય છે મિત્રો, તે જે શહેરો હોય તેમનું સાંસ્કૃતિક ઇતિહાસ, ત્યાંના મ્યુઝિયમો, પરંપરાગત હસ્તકલા, સ્થાનિક તહેવારો અને કલાત્મક પ્રવૃત્તિના આધારે નક્કી કરવામાં આવે છે. જો જયપુરની વાત કરીએ તો જયપુર તેની પ્રસિદ્ધ બ્લુ પોટરી, બ્લોક પ્રિન્ટિંગ, મીનાકારી કલા, હવા મહેલ, આમેરનો કિલ્લો વગેરે જેવા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોના કારણે આ વૈશ્વિક સન્માન તેને પ્રાપ્ત થયું છે. દોહા ડાયમંડ લીગ 2026માં
નીરજ ચોપડાએ કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે કતરના દોહામાં જે ડાયમંડ લીગ 2026 રમાઈ રહ્યું છે તેમાં નીરજ ચોપડાએ મેળવ્યું છે ચોથું સ્થાન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ AI ટૂલ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ જે દેશ છે જેણે પ્રાથમિક શાળાઓમાં AIનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આવું કરનારો દેશ બન્યો છે નોર્વે. હવે કેમ આવું કર્યું છે અને શું છે તેના પર થોડી નજર નાખીએ. તો આ નવા નિયમ મુજબ ધોરણ 1 થી 7 એટલે કે ઉંમર 6 થી 13 વર્ષ સુધીના બાળકો માટે જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દીધો છે. મિત્રો ત્યાંના જે રાષ્ટ્રપતિ છે જોનસ ગોહર સ્ટોર તેમણે એવું જણાવ્યું છે કે આનો મુખ્ય હેતુ એવું છે, એટલા માટે આ બધું કરવામાં આવ્યું છે કારણ કે સુનિશ્ચિત કરવાનું છે કે બાળકો કોઈ પણ મૂળભૂત પગલાં છોડ્યા વિના, એટલે કે એમને એવું માનવું છે કે બાળકને જે મૂળભૂત આપણે કહેવાય વાંચન ગણન લેખન એટલે કે વાગલે, જેને શિક્ષકોની ભાષામાં વાગલે કહેતા હોય, વાંચન ગણન લેખન, તો ત્યાંના રાષ્ટ્રપતિને એવું માનવું છે કે જે પ્રાથમિક શાળાના બાળકો છે ને એમને પહેલાં તો બેઝિક આ આવડવું જોઈએ, વાંચન ગણન લેખન. અને માટે જો તેઓ અત્યારથી AIના ઉપયોગ કરતા થઈ જશે તો આ વાંચન ગણન લેખન તેમનું કાચું રહી જશે. અને ઓલરેડી પ્રાથમિક શાળાઓમાં આ બાબતે ત્યાં ગંભીર સમસ્યા ઉદ્ભવી હતી અને ત્યારબાદ આ પગલું લેવાયું છે. AI પર વધતી જતી નિર્ભરતાના કારણે બાળકોની વિચારશક્તિ, સમજશક્તિ અને પરીક્ષાના પરિણામોમાં જોવા મળતા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જ્યાં નાના બાળકો માટે તો સંપૂર્ણ પ્રતિબંધ કરી દીધો છે 13 વર્ષ સુધીના, અને 13 વર્ષ બાદના જે બાળકો છે 14 થી 16 વર્ષના વિદ્યાર્થીઓ, તો તેમને શિક્ષકોની દેખરેખ હેઠળ અને એ પણ મર્યાદિત સમય માટે ઉપયોગ કરી શકાશે. અને તેનાથી જે મોટા છોકરા છે 17 થી 19 વર્ષના વિદ્યાર્થીઓ, તેઓ સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકશે, પણ એ પણ મર્યાદિત પ્રમાણમાં. મિત્રો નોર્વે અગાઉ પણ ડિજિટલ સ્ક્રીનની અસરોને ઘટાડવા માટે વર્ષ 2024માં શાળાઓમાં જે સ્માર્ટફોન હતા તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ 2026માં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો આજે એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં ભારતે મેળવ્યું છે 70મું સ્થાન. મિત્રો જો પહેલા, બીજા અને ત્રીજાની વાત કરીએ તો પ્રથમ નંબર પર છે સ્વીડન, બીજા પર છે ફિનલેન્ડ અને ત્રીજા પર છે ડેનમાર્ક. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતનો પ્રથમ એવો કે જ્યાં આ સંપૂર્ણપણે મહિલા દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું છે અને તે થયું છે દિલ્હીમાં. મિત્રો દિલ્હીમાં જે મંડી વિસ્તાર આવેલો છે ત્યાં આ પોલીસ સ્ટેશનને ખોલવામાં આવ્યું છે. મિત્રો આ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત થઈ રહી છે જેમાં દિલ્હી આવું મહિલા પોલીસ સ્ટેશન ખોલવાવાળું પ્રથમ છે, પરંતુ જો આખા ભારતની વાત કરીએ તો ભારતનું પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન કેરળના કોઝિકોડમાં ખેલાયું હતું અને જે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા 27 ઓક્ટોબર 1973ના રોજ તેનું ઉદ્ઘાટન કરાયું હતું. અને મિત્રો એ જે છે એ ના તો ફક્ત ભારતનું પરંતુ આખા એશિયાનું પહેલું મહિલા પોલીસ સ્ટેશન હતું. સાથે મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને મે મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર ન પડે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. અને સાથે મિત્રો જો તમારા આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો તે તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્ન કરાવ્યા છે. તો મિત્રો અત્યારે પરીક્ષાનું જે લેવલ છે, કોમ્પિટિશન છે, તેના માટે સ્માર્ટ વર્ક કરો, મંથલી મેગઝીનો વાંચશો, એના કરતાં બેટર છે કે આવા વિડીયો જુઓ, કારણ કે આમાં આપણે ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યા છે અને મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે કે જે તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. આ બધા જ વિડીયોની લિંક તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ, જેમનું નામ છે રોડ્રિગો પાચ, એ પોતાના દેશમાં કટોકટી એટલે કે ઇમરજન્સીની જાહેરાત કરી છે? તો મિત્રો આજે ઇમરજન્સી છે એ લાગુ કરી છે બોલિવિયાના રાષ્ટ્રપતિએ. એકચ્યુઅલી મિત્રો બોલિવિયાના જે રાષ્ટ્રપતિ છે એમણે ત્યાં જે સબસિડી મળતી હતી તેમાં બહુ જ આમ ઘટાડો કર્યો હતો અને આ ઘટાડા બાદ ત્યાંના જે મજૂરો અને જે ખેડૂતો છે તેમણે મોટા પાયે આંદોલનો ચાલુ કર્યા હતા અને જેથી દેશની જે
શાસન વ્યવસ્થા હતી એ ખૂબ જ અલી ગઈ હતી અને માટે જ એને કંટ્રોલ કરવા માટે આ રાષ્ટ્રપતિએ ત્યાં કટોકટીની જાહેરાત કરી દીધી છે. મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પ્રત્યે પુરુષોમાં જાગૃતિ લાવવા માટે નિર્ભયા ચેતના તાલીમ મોડ્યુલ કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે નિર્ભયા ચેતના નામનું તાલીમ મોડ્યુલ છે તેને લોન્ચ કર્યું છે પંચાયતી રાજ મંત્રાલયે. વિશ્વ વર્ષાવન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ વિશ્વ વર્ષાવન દિવસ એટલે કે વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે ઉજવવામાં આવે છે 22 જૂનના રોજ. આ દિવસની શરૂઆત વર્ષ 2017માં રેન ફોરેસ્ટ પાર્ટનરશિપ નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. મિત્રો આજે રેન ફોરેસ્ટ હોય એટલે કે વર્ષાવન હોય એ પૃથ્વીની સપાટીનો માત્ર 6% જ ભાગ આવરે છે, પરંતુ તેઓ વિશ્વની 50%થી પણ વધારે વનસ્પતિ અને પ્રાણી પ્રજાતિઓનું નિવાસસ્થાન છે. મિત્રો જે એમેઝોનનું જે રેન ફોરેસ્ટ છે એ વિશ્વનું સૌથી મોટું વર્ષાવન માનવામાં આવે છે કે જે પૃથ્વીના કુલ ઓક્સિજનના અંદાજિત 20% જેટલા ઓક્સિજન તેઓ એકલું પૂરું પાડે છે. મિત્રો વાત કરીએ જો આ દિવસની 2026ની થીમની, તો આજે વખત 2026માં થીમ રખાઈ છે એમ્પાવરિંગ કોમ્યુનિટીઝ પ્રોટેક્ટિંગ ઇકોસિસ્ટમ, એટલે કે સમુદાયોને સશક્ત બનાવવું, પર્યાવરણીય તંત્રોની રક્ષા કરવી. મણિપુરમાં 7મા ગવર્નર્સ આર્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગવર્નર આર્ટ એવોર્ડ છે તે મણિપુરમાં સન્માનિત કરાયા છે ઇન્દ્રેબમ ઇબોચોબા સિંહ, કે જેઓ ત્યાંના એક સ્થાનિક કલાકાર છે. પાસપોર્ટ સેવા 2025-26 માટે સતત બીજા વર્ષે સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આજે સંસ્થાકીય પ્રદર્શન પુરસ્કાર છે તે અપાયો છે જમ્મુ કાશ્મીરની પોલીસને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. વર્લ્ડ બેંકે જળ સંરક્ષણ પ્રોજેક્ટ માટે કયા રાજ્યને 4000 કરોડની લોન મંજૂર કરી છે? તો મિત્રો આ 4000 કરોડની લોન જળ સંરક્ષણ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકે મંજૂર કરી છે હરિયાણાને. સાથે મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે. તો મિત્રો આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટા ભાગના મિત્રોએ તો જોઈ જ લીધો છે. પરંતુ જો તમે આ ચેનલ પર નવા હોય અને જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો, કારણ કે 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોયા બાદ વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ તમે આ વિડીયો જોશો એટલે વસ્તી ગણતરીને રિલેટેડ તમને ઘણું બધું નવું જાણવા પણ મળશે. તો મિત્રો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો મિત્રો આને જોવાનું ચૂકતા નહીં. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી માં કયા ભારતીયની જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ILTOS છે તેના ભારતીય જજ તરીકે નિમાયા છે વિમલ એન પટેલ. ઇન્ડિયન એથ્લેટિક એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટ એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આ 2025ની સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લેટ તરીકેનો એવોર્ડ હાલમાં જ અપાયો છે પારુલ ચૌધરીને અને આ અંતર્ગત તેમને 10 લાખનું નકદ પુરસ્કાર પણ આપવામાં આવશે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટ રિવિઝન કરી લઈએ અને તેમાંથી તમને થોડા ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો પહેલો સવાલ હતો ગઈકાલનો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે 21 જૂનના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ એટલે કે વિષય શું નક્કી કરાયો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને તેના વિશે જણાવેલું છે. તાજેતરમાં કઈ ગ્રોસરી સ્ટોર કંપનીના સહસંસ્થાપક હરી મેનને પોતાના CEO પદથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો હરી મેનને CEO પદથી રાજીનામું આપ્યું છે બાસ્કેટમાંથી. સેજલ કામલેએ ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ની 10 મીટર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો સેજલ કામલેએ જીતી લીધો છે ગોલ્ડ મેડલ. ભારતે વર્ષ 2027 માટે કયા દેશ સાથે તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ તૃષ્ણા સેટેલાઇટ લોન્ચ કરવાનું છે ભારત ફ્રાન્સ સાથે મળીને. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હોકી ખેલાડી કોણ બન્યા છે?
તો મિત્રો આ ભારત માટે સૌથી વધુ એટલે કે 413 મેચ રમનાર હોકી ખેલાડી બન્યા છે મનપ્રીત સિંહ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો અત્યાર સુધી 412 મેચ રમવાનો રેકોર્ડ વર્ષોથી અકબંધ હતો એક ખેલાડીના નામે, જેને મનપ્રીત સિંહે 413 મેચ રમીને હવે તોડી દીધો છે. તો આ મનપ્રીત સિંહે જેમનો રેકોર્ડ તોડ્યો છે તે ખેલાડીનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને એમના વિશે પણ ડિટેલમાં સમજાવેલું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. આશરે 100 વર્ષ પછી કાદિયાન વ્યાસ રેલવે લાઇન પ્રોજેક્ટ કયા રાજ્યમાં ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આજે કાદિયાન વ્યાસ રેલવે લાઇન પ્રોજેક્ટ છે તે ફરી શરૂ થઈ રહ્યો છે પંજાબમાં. મહિલા સ્થાનિક ક્રિકેટમાં 306 રન બનાવીને બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી અક્ષરા ગુપ્તા કયા રાજ્યના છે? તો મિત્રો આજે વ્યક્તિગત સ્કોર બનાવનાર બીજા ખેલાડી છે અક્ષરા ગુપ્તા, તે હતા બિહારના. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આજે અક્ષરા ગુપ્તા છે બિહારના, તે આ વ્યક્તિગત સ્કોર બનાવનારા બીજા ખેલાડી છે. તો મિત્રો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આવો વ્યક્તિગત સ્કોર બનાવનાર પ્રથમ ખેલાડી કોણ છે. ગઈકાલના વિડીયોમાં આપણે બધું જ તમને ડિટેલમાં સમજાવેલું છે. તો આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 4 નવા નમો સિટી એટલે કે નમો શહેર વિકસાવવાની મંજૂરી ક્યાં આપી છે? તો મિત્રો આ 4 નવા નમો શહેર બનવાના છે દિલ્હી NCRમાં. 11મી અવર ઓશન કોન્ફરન્સ દરમિયાન કેટલા દેશોએ મોમ્બાસા જાહેરાતને અપનાવી છે? તો મિત્રો આ મોમ્બાસા જાહેરાતને અપનાવી છે 15 દેશોએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર આધારિત CBN at 361 ડિગ્રી પોલિમેથ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આ પુસ્તક લખ્યું છે સકામુરી શ્રીનિવાસ પ્રસાદે. અને ગઈકાલે આપણે તમને અહીંથી પ્રશ્ન પૂછ્યો હતો કે આ પુસ્તકને ક્યાં લોન્ચ કરવામાં આવી છે, જે તમામ મિત્રોએ સાચો જવાબ આપ્યો છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમને નથી ખબર તેમને જણાવી દઉં કે આ પુસ્તક લોન્ચ કરાયું છે સિંગાપુરમાં. તાજેતરમાં કયા રાજ્યના લાકડામાંથી બનાવેલા જસદણ પટારી સંદૂકને GI ટેગ મળ્યો છે? તો મિત્રો આ જસદણ એટલે કે જે ગુજરાતના રાજકોટ તાલુકામાં આવેલું, રાજકોટ જિલ્લામાં આવેલું છે, માટે મિત્રો પર જવાબ આવશે ગુજરાત. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો NSCના નવા અધ્યક્ષ બની ગયા છે ડૉક્ટર સાયબલ ચટ્ટોપાધ્યાય. અનાજ સંગ્રહ કરવા માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે પ્રહલાદ જોશી દ્વારા. ભારતનું અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ભારત બિલ્ડકોન 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે ભારત બિલ્ડકોન 2026 છે તેનું આયોજન થયું છે નવી દિલ્હીમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, સારા તેંડુલકરને કઈ જાપાનીઝ વેલનેસ અને સ્કિન કેર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો સારા તેંડુલકર જે જાપાનીઝ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તે છે ILEM એટલે કે ILEM. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોનો ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. તેની લિંક મેં તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે મિત્રો જે મિત્રો શિક્ષણ જગત સાથે જોડાયેલા છે તેમના માટે આપણી એક ખૂબ જ સરસ સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ, જેમાં આપણે શિક્ષણને લગતા મહત્વના તલસ્પર્શી મુદ્દાઓને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે મિત્રો. તો એમાં જેટલા લેક્ચર અત્યાર સુધી કવર થઈ ગયા તેનું લિસ્ટ તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલો હોય તો આમાંથી એક પણ લેક્ચર મિત્રો તમે છોડતા નહીં. અત્યાર સુધી આમાં 18 લેક્ચર આવી ગયા છે. તો મિત્રો આ 18 લેક્ચરને જરૂરથી જોઈ લેજો. આ તમારી આવનારી એસ્ટાર્ટ કે પછી કેળવણી નિરીક્ષક, TPO, DPO દરેક પરીક્ષામાં આ બધા મુદ્દા તમને ખૂબ જ કામ લાગવાના જ છે. અને બાકીના લેક્ચર પણ આમાં સમયાંતરે ઉમેરાતા જશે. અને આમાં પણ મિત્રો જે 18 લેક્ચર છે એ જો ઓલરેડી તમે જોઈ લીધા હોય તો ખાસ તેનો 9મો અને એક 18મો આ બે લેક્ચરને અવારનવાર તમે જોતા રહેજો મિત્રો. કારણ કે આ બે લેક્ચરમાં આપણે 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કરાયેલા છે. તો જો તમે આ 9મો અને 18મો આ બે લેક્ચરને રેગ્યુલર અમુક ટાઈમે રિવિઝન કરતા રહેશો મિત્રો તો આ 800 પ્રશ્નો તમને દરેક શિક્ષણ જગતને લગતી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના જ છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ મિત્રો જેમ કે આપણી પ્રથા છે કે જે મિત્રો કોમેન્ટમાં પ્રશ્નોના જવાબ આપે છે તેમાંથી આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને બીજા દિવસના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ કરાયા છે તે 3 મિત્રોના નામ છે પ્રદીપ બારિયા, હેતલ ડકી અને રંજીત ઠાકોર. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે જ છે.
તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ઉલ્લાસ મિશન અંતર્ગત 98.7% સાક્ષરતા દર સાથે ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? કયા દેશે તેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ AI ટૂલ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? અને મિત્રો છેલ્લો પ્રશ્ન છે, ટાઈમ આઉટની વિશ્વના 20 સર્વશ્રેષ્ઠ કલા અને સાંસ્કૃતિક શહેરોની યાદીમાં સામેલ થનારું એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવાની જરૂર નહીં પડે અને તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો પરીક્ષા હોય કે ન હોય, જો દરરોજ તમે આવા કરંટ અફેર્સના વિડીયોને જે ફક્ત 20 મિનિટનો જ હોય છે, તો જો દરરોજ તમે આવી 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જશો મિત્રો, તો તેનો ફાયદો તમને ટૂંક સમયમાં 100% ક્યાંક ને ક્યાંક જોવા મળવાનો જ છે મિત્રો. કારણ કે કરંટ અફેર્સ એવી વસ્તુ છે જે દરેક પરીક્ષામાં તો પૂછાય જ છે, પણ એ સિવાય પણ તમારા નોલેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને તમારા કોન્ફિડન્સમાં પણ ખૂબ જ વધારો કરે છે. તો મિત્રો રોજ જ 20 મિનિટ આપણા આવા ક્વોલિટી વિડીયોને જરૂરથી આપો અને ડેલી અપડેટ થતા રહો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે, તમારો કોઈ ડાઉટ છે મિત્રો, તો એને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય અવશ્યથી કરું છું. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સએપ અને જેટલું પણ સોશિયલ મીડિયા છે તેમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.